અને અત્યારે આપણે જોઈએ કે તંત્ર 1-2 મહિનાથી આ મીટિંગો કરતું હતું, પોતાની સગવડતા સાચવવા માટે લોકોને હેરાન કરી રહ્યું છે તંત્ર. સ્થાનિક વેપારીઓને નોટિસ આપી માનસિક ત્રાસ આપ્યાનો ગંભીર આક્ષેપ કોંગ્રેસે લગાવ્યો. સમાચારોમાં આગળ વાત મહાશિવરાત્રીને લઈને કરીએ તો મહાશિવરાત્રીના મેળા અંગે જૂનાગઢમાં કોંગ્રેસની મોટી બેઠક જે છે તે મળી હતી. પૂરતી વ્યવસ્થા ન કર્યાનો કોંગ્રેસે ગંભીર આક્ષેપ લગાવ્યો છે. મેળા તરફ જવાના મુખ્ય માર્ગ પર રોડ જે છે તે ખોદી નાખ્યો હોવાની વાત સામે આવી રહી છે. રસ્તાની રિપેરિંગ કર્યા વગર એ સતત ખોદકામ કર્યા હોવાની વાત સામે આવી રહી છે. ત્યારે સ્થાનિક લોકો અને વેપારીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક વેપારીઓને નોટિસ આપી માનસિક ત્રાસ આપ્યાનો ગંભીર આક્ષેપ કોંગ્રેસે લગાવ્યો. મેળામાં અન્ય ક્ષેત્ર ચલાવતા વેપારીઓને પાસ આપવાની માંગણી કરી છે. વાહનો માટે જગ્યા ન રહે તેવી ચિંતા જે છે તે વ્યક્ત કરાય છે અને વાહનો જ્યાં પાર્કિંગ કરવામાં આવે છે એવી જગ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમો જે છે તે ગોઠવ્યા હોવાની વાત સામે આવી રહી છે. એટલા માટે પાર્કિંગની વ્યવસ્થા જે છે ક્યાંય પણ ન થતા વાહનોનો ખડકલો જે છે તે થવાનો છે તેવો પણ દાવો કરવામાં આવ્યો. શ્રદ્ધાળુઓને હેરાન કરવા માટેનું આયોજન થતું હોવાનો આક્ષેપ છે. ત્યારે કોંગ્રેસ દ્વારા વહીવટી તંત્રની કામગીરી સામે કડક ટીકા કરવામાં આવી છે અને આ બેઠકમાં જે શિવરાત્રીનો મેળો છે તેને લઈને ચર્ચા જે છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. જે અમારા જે મેન સેલના જે પ્રમુખ છે જે શહેર કોંગ્રેસના, એમને આજે બોલાવવામાં અમે મીટિંગ કરી છે બોલાવીને, અને આજે જે મેળામાં જે લોકોને મુશ્કેલીઓ પડવાની છે અને અત્યારે આપણે જોઈએ કે તંત્ર 1-2 મહિનાથી આ મીટિંગો કરતું હતું, અહીંયા જઈને સોશિયલ મીડિયામાં ફોટા મૂકતું હતું. એ પ્રમાણેની આપણે જોઈએ કે અત્યારે કોઈ પણ તૈયારીઓ થઈ નથી. હજી તો ત્યાં ગિરનાર દરવાજા ખાતે રોડ રસ્તાઓ ખોદવામાં આવી રહ્યા છે, રિપેર કરવાનો એના બદલે ખોદવામાં આવી રહ્યા છે. ઉપરાંત આપણે જોઈએ કે જે અંદર નિર્દોષ વેપારીઓ છે એને જે સ્ટ્રક્ચર રિપોર્ટની નોટિસો આપેલી છે કે ભાઈ તમારું સ્ટ્રક્ચર પડે એમ નથી ને એનું 3 દિવસમાં તાત્કાલિક અમને સ્ટ્રક્ચર રિપોર્ટ આપો. તો અત્યાર સુધી તંત્ર શું કરતું હતું? એટલે જે વેપારીઓને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. અગાઉ ક્યારે પણ મેળામાં આવી રીતના નથી થયું. આ પહેલી વાર એવું છે કે વેપારીઓથી માંડી અન્નક્ષેત્ર અને જે લોકો બહારથી આવ્યો લાખોની માત્રામાં શ્રદ્ધાળુ આવવાના છે, તમામને મુશ્કેલીમાં મૂકવાનું છે તંત્ર. અને બીજી તરફ આપણે જોઈએ કે અન્નક્ષેત્રમાં જે લોકો સેવા આપે છે, જે ફ્રીમાં સૌ યાત્રિકોને ભોજન કરાવે છે, એમને રાત્રે 1 થી ખાલી 6 સુધી સામાન લઈ આવવાનો લઈ જવાનો એવો ફતવો બહાર પાડેલો છે. ખરેખર એમને પાસ આપવા જોઈએ. આવડું બધી સંખ્યામાં જ્યારે લોકો આવતા હોય ત્યારે એ જ લોકો ફ્રીમાં ભોજન પાણી તમામ વ્યવસ્થાઓ કરે છે. તો એમને ગમે ત્યારે છૂટ આપવી જોઈએ. એમાં સેવા બજાવતા લોકોને પાસ આપી ગમે ત્યારે અવર જવર કરી શકે. અને બીજી વસ્તુ એ છે કે જ્યાં આપણે ગિરનાર દરવાજો છે ત્યાં જ આ વખતે એસટી બસને રોકી અને તમામ યાત્રિકોને ત્યાંથી ચાલીને ભવનાથ ક્ષેત્રમાં જવું જોશે. જે 10 થી 11 કિલોમીટર સુધીનું ડિસ્ટન્સ અવર જવરનું થશે. તો આપણે જોઈએ કે પાર્કિંગ જે ભવનાથમાં કરવામાં આવેલું છે એના માટે જ કરેલું હતું કે શિવરાત્રીના મેળામાં અહીં 2 વ્હીલર એસટી બસ રિક્ષાઓ તમામ પાર્ક થાય અને યાત્રિકો ત્યાંથી ભવનાથનો મેળો માણી શકે. પરંતુ 57 એકર જે જમીન હતી એ હવે નથી રહી, એટલે તંત્રને માથે દબાણ આવ્યું છે. અને જો કોઈ અજુગતી ઘટના ઘટે તો અધિકારીઓ છટકવા માટે આ વખતે ગિરનાર દરવાજા ખાતે વાહનો તમામ પ્રવેશબંધી કરવામાં આવેલી છે. પોતાની સગવડતા સાચવવા માટે લોકોને હેરાન કરી રહ્યું છે તંત્ર. આપણે જોઈએ કે કેટલી મોટી માત્રામાં બહારથી આખા ગુજરાત અને ભારતભરમાંથી સાધુ સંતો પણ આવશે, સેવકો પણ આવશે. મોટી માત્રામાં આપણે જોઈએ આશ્રમો હોય, ભવનાથ ક્ષેત્રમાં મંદિરો હોય, તો કેટલી મોટી માત્રામાં લોકો આવશે. એટલે એ લોકો સામાન સાથે આવતા હોય છે. તો ભવનાથ જે ગિરનાર દરવાજો છે ત્યાંથી ચાલીને કઈ રીતના એટલું બધું ડિસ્ટન્સ કાપી શકે? એટલે આ બાબતે અમે જે કોંગ્રેસ પક્ષ છે એ લોકોની અવાજ બની સાથે રહી અને ખાસ જૂનાગઢના લોકોને પણ મુશ્કેલી ન પડે, કારણ કે દર વખતે 2 વ્હીલની પણ છૂટ આપવામાં હતી. અગાઉ જૂનાગઢના લોકો, આજુબાજુના વિસ્તારના લોકો 2-3 દિવસ અગાઉ મેળો કરતા હોય છે. તો એ તમામને અવાજ બની અને કોંગ્રેસ પક્ષ આજે સાંજે ગિરનાર દરવાજા ખાતે ધરણાનો કાર્યક્રમ કરશે અને તંત્રના જેટલા બાબતે ગંભીર મુદ્દાઓ છે, ક્ષતિઓ છે, એ બાબતે તંત્રને ઢગતો છે. આટલું બધું ખોદાણ આપણે જોઈએ કે અગાઉ તંત્ર ક્યાં હતું? વરસાદી પાણી નિકાલ તો તમારે મેળા પછી પણ થતું હતું. અત્યારે ખોદવાની શી જરૂર હતી?
આવી રીતના આપણે જોઈએ કે અણધણ વહીવટ મેળામાં ચાલે છે. અગાઉ પણ PGVCL અને વોટર વર્ક્સની કેટલી લાઈનોમાં રોડ મુખ્ય રસ્તાઓ તોડવામાં આવી રહ્યા હતા. હવે અચાનક જો વરસાદ કે એવી પરિસ્થિતિ થાય તો ત્યાં શું હાલત થાય? 2-3 દિવસમાં આવડો બધો રસ્તો રિપેર કરવો એ મને એવું નથી લાગતું શક્ય હોય. એમાં બસો પણ જે છે એ ફસાઈ શકે એવી પરિસ્થિતિ છે. બાબા મિત્ર મંડળ ત્યાં અન્નક્ષેત્ર ચલાવે છે. આપણે જોઈએ કે એમને સામાન લઈ જવામાં પણ અત્યારે તકલીફ પડે છે. મને પણ ફોન આવ્યા હતા ત્યારે આપણે જોઈએ કે રિક્ષા જેવી સામાન્ય જો વાહન ફસાઈ જતું હોય તો ત્યાં મોટા વાહનોની શું દશા થશે? આવી રીતના જે મેળાનું અધિકારીઓ દ્વારા ધંધડા વગર કે આયોજન વગર જે આયોજન કરવામાં આવ્યું છે એની વિરુદ્ધમાં જ આજે જે કોંગ્રેસ છે વરસાદ અથવા ગમે તે પાણી નીકળે અથવા પાણી અહીંયા છાંટવા રોડ સફાઈ કરવામાં જો ભૂવા પડશે, આટલું બધું ઊંડું ખોદાણ કરવામાં આવ્યું છે તો ત્યારે તંત્ર ચાલુ મેળામાં શું કરશે? આવી અનેક સમસ્યાઓ જે છે એ મેળામાં એક બાજુ ભારતનો મોટામાં મોટો મેળો કરવાની વાત થઈ છે ત્યારે આવા આયોજનથી આપણે જોઈ શકીએ કે આમાં તંત્રની બેદરકારી સામે આવી છે.